વિદ્યાર્થી મિત્રો આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 8 ગણિતનું પ્રકરણ 13 આલેખનો પરિચયમાં રેખીય આલેખની સમજૂતીને વિસ્તૃતથી જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 4 માહિતીના નિયમનની અંદર પણ લંબ આલેખ અને દ્વિલંબ આલેખ વિશે અભ્યાસ કરી ગયા છીએ। તેની અંદર આપણે જે પાઈ ચાર્ટ જેને કહેવાય અથવા તો વર્તુળ આલેખનો પણ અભ્યાસ કર્યો છે। હવે આપણે આ પ્રકરણની અંદર આલેખનો એક આગળનો ભાગ જેને કહેવાય છે રેખીય આલેખ। તમે જોઈ શકો છો અહીંયા આવી રીતે રેખા બનાવીને આપણે આલેખ બનાવીએ છીએ। અહીંયા લંબ કે આવી રીતે આવા લંબ અથવા તો વર્તુળ આલેખનો ઉપયોગ કરવામાં આવેલો નથી। ચાલો જોઈએ 13.1 ઇન્ટ્રોડક્શન અથવા તો પ્રસ્તાવિક। શું તમે સમાચાર પત્ર, ટેલિવિઝન, સામાયિકો, પુસ્તકો વગેરેમાં આલેખો જોયા છે? હા, બધા વિદ્યાર્થી મિત્રોએ આલેખો જોયા જ હશે। ન જોયા હોય ક્યાંય આની અંદર તો આપણે લોકોએ આલેખો ક્યાં જોયા છે? તો કે આપણે આપણા પાઠ્યપુસ્તકમાં પણ આલેખો જોયા છે। આંકડાકીય તથ્યો જેને ન્યુમેરિકલ ફેક્ટ્સ કહે છે ઇંગ્લિશમાં ને દ્રશ્ય સ્વરૂપે રજૂ કરવાના ઉદ્દેશ્યથી આલેખ તૈયાર કરવામાં આવે છે। જો આંકડાઓના જે તથ્યો હોય છે ને બરાબર છે એ સમજાવવા બધાને અઘરા હોય છે, તો એના માટે શું કરે કે એને ચિત્ર સ્વરૂપ આપવા માટે આલેખનો ઉપયોગ થાય છે। આલેખના ઉપયોગથી આંકડાકીય માહિતી ડેટા ઝડપથી, સરળતાથી અને સ્પષ્ટપણે સમજી શકાય છે। હવે અહીંયા બધી વસ્તુ એમ કહેવામાં આવી છે કે આલેખ શા માટે જરૂરી છે? કેમ કે જે માહિતી કેટલી બધી લાંબી ટેબલ અથવા કોષ્ટકના રૂપે આપેલી હોય તેને જો આપણે કહેવાય કે એને આલેખ સ્વરૂપે આપેલી હોય તો તે સરળતાથી સમજી શકાય છે। આમ આલેખ એ પ્રાપ્ત થયેલ માહિતીની દ્રશ્ય રજૂઆત છે। માહિતીને કોષ્ટક સ્વરૂપે પણ દર્શાવી શકાય છે। આમ છતાં આલેખ દ્વારા રજૂ થતી માહિતી વધુ સરળતાથી સમજી શકાય છે। જ્યારે પ્રાપ્ત માહિતી કોઈ ચલના સાપેક્ષમાં વધે કે ઘટે, બજારમાં દાખલા તરીકે બજારમાં તેજી છે કે મંદી એ જાણવા કે પછી બે માહિતી અથવા તો કોઈ એક માહિતીની તેની ભૂતકાળની માહિતી સાથે સરખાવવા આ આલેખ ખરેખર ખૂબ જ ઉપયોગી છે। તો આલેખ જોવા જઈએ ને તો ઘણી વખત કેવું થતું હોય ખબર છે, એને કોષ્ટક સ્વરૂપે તો દેખાડે જ છે, આપણને પણ ખબર છે માહિતીને તમે કોષ્ટક સ્વરૂપે પણ લખી શકો છો, પણ આલેખમાં જ્યારે આપેલી હોય ને તો તેને સરળતાથી સમજી શકાય છે। પછી ચલ મતલબ કહેવાય કે કયા વર્ષની અંદર કેટલો વધારો થયો, કેટલો ઘટાડો થયો, બજારમાં તેજી છે કે મંદી છે, કોઈ પણ વસ્તુની ઘણી વખત તમને ખબર હોય જીરાનો ભાવ વધી જાય, ઘણી વખત ટમેટાનો ભાવ વધી જાય, ઘણી વખત કહેવાય કે ડુંગળીની તેજી છે અથવા તો મંદી છે, ભાવ ન આવે, આ બધું સમજવા માટે આલેખનો ઉપયોગ થતો હોય છે। આમાંથી ઘણા આપણે કહેવાય કે લંબ આલેખ છે, દ્વિલંબ આલેખ છે, વર્તુળ આલેખ છે, આગળ શીખી ગયા છીએ। હવે જો વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલ પર નવા હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। તમને ટેલિગ્રામ ચેનલની લિંક છે તે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને ત્યાંથી તમે જે છે આ આખા પ્રકરણની પીડીએફ ડાઉનલોડ કરીને તમારા પાઠ્યપુસ્તકમાં તમે લખી શકો છો। ચાલો હવે પાઠ્યપુસ્તક ન કહેવાય પણ નોટબુકમાં તમે તેને લખી શકો છો। હવે જોઈએ આગળ રેખીય આલેખ। નિશ્ચિત સમયગાળામાં સમય સાથે માહિતીમાં થતો સતત ફેરફાર દર્શાવવા રેખીય આલેખ વપરાય છે। જો નિશ્ચિત સમયગાળા એટલે કોઈ એક સમયગાળો ફિક્સ હોય, એ સમયગાળામાં માહિતીમાં કંઈક ફેરફાર થતો હોય ને તો એને રેખા સ્વરૂપે દર્શાવાય છે। જ્યારે રેણુ બીમાર હતી ત્યારે ડોક્ટરે દર 4 કલાકે તેણીના શરીરનું તાપમાન નોંધેલ આ માહિતી આલેખ સ્વરૂપે રજૂ કરેલ છે, જે આકૃતિ 13.1 અને 13.2 માં બતાવેલ છે। આપણે આ આલેખને સમય વિરુદ્ધ તાપમાનનો આલેખ કહી શકીએ। જો આ સમય છે ને તાપમાન છે, ડોક્ટરે શું કીધું, રેણુ બીમાર છે, એને ડોક્ટરે કીધું કે દર 4 કલાકે સવારે 6 વાગે એનું તાપમાન જોયું તો કેટલું હતું, તો કે 37 ડિગ્રી સેલ્સિયસ, પછી 4 કલાક પછી એટલે કે 10 વાગે એનું તાપમાન કેટલું હતું તો કે 40 ડિગ્રી સેલ્સિયસ, પછી ફરીથી 4 કલાક એટલે બપોરના 2 વાગે એનું તાપમાન કેટલું હતું તો કે 38 ડિગ્રી સેલ્સિયસ, પછી સાંજના 6 વાગે એટલે 4 કલાક પછી એનું તાપમાન કેટલું હતું તો કે 35 ડિગ્રી સેલ્સિયસ હતું। આને આ આલેખને કેવો કહે તો કે સમય વિરુદ્ધ તાપમાનનો આલેખ, મતલબ સમયની વિરુદ્ધ શું છે તો કે તાપમાન છે। આવી રીતે હવે આપણે આનું ચિત્રાત્મક સ્વરૂપે રજૂ કરીએ। જોઈએ ચલો જો આ આલેખ આડી રેખા હોરિઝોન્ટલ લાઈન તે સામાન્ય રીતે એક્સ અક્ષ અથવા તો એક્સિસ કહે છે। આપણે આગળ પ્રકરણ 4 માં પણ જોઈએ છીએ કે એક્સ અક્ષ કોને કહેવાય અને વાય અક્ષ, જે અહીં નીચે જે આડી રેખા હોય છે ને એને શું કહેવાય છે, એક્સ અક્ષ કહેવાય છે। અને આના ઉપર સામાન્ય રીતે કેવું હોય, સ્થિર મૂલ્ય હોય ને એ હોય છે, જેમ કે સમય છે ને આ બધી વસ્તુ। જ્યારે આ જે આંકડાકીય માહિતી હોય છે ને એ બધી અહીંયા હોય છે। ઘણા વિદ્યાર્થીઓ એમ કે સર આ સાહેબ આ 6, 10, 2, 6 આ બધા આંકડા છે, બરાબર છે, પણ આ બધા કલાકો છે, આંકડા તો છે તે પણ કલાકો છે, જ્યારે આ તાપમાન છે, બરાબર છે। અને વાય
આલેખમાં ઊભી રેખા વર્ટિકલ લાઈન સામાન્ય રીતે y અક્ષ કહે છે. જો આ રેખા જે હોય ને એને શું કહેવાય? y અક્ષ કહે છે. અહીં y અક્ષ પર શાનું માપ લેવામાં આવેલ છે? તો કે y અક્ષ પર આપણે કહીએ કે તાપમાન લેવામાં આવે છે. ચાલો હવે જોઈએ આ આલેખ જો આપણને આપેલો છે. સૌથી પહેલા જોઈએ આપણે હવે માહિતીને અભ્યાસ કરીએ. જો 6 વાગે કેટલું તાપમાન હતું? તો કે 36 અને 36 અને 38 ની વચ્ચે એટલે 37 ડિગ્રી હતું. પછી 10 વાગે માપ્યું. આ આપણે કેમાંથી લખ્યું? તમને ખબર છે? કોષ્ટકમાંથી લખ્યું છે. તો કે 10 વાગે 40 ડિગ્રી હતું. બપોરે 2 વાગે તો 38 ડિગ્રી હતું. પછી સાંજના 6 વાગે તો કે જો 34 અને 36 ની વચ્ચે શું આવશે? તો કે 35 ડિગ્રી હતું. હવે જો આપણે આ બિંદુ દ્વારા દર્શાવ્યા છે કેટલા વાગે કેટલું તાપમાન હતું એ. જો અહીંયા ઘણા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન પૂછ્યો છે કે આ શું છે? તો કે આને તાપ કહેવાય છે. શું કહેવાય છે? તાપ કહેવાય છે. હવે આગળ જોઈએ. જુઓ આકૃતિ 13.2 માં હવે આપણે જે આ ટપકા જે આપણે બનાવ્યા ને જોડકાઓ બરાબર છે. આ બિંદુઓને આપણે રેખાખંડથી જોડી દેવાના. ફૂટપટ્ટી રાખીને આને આની સાથે જોડી દેવાનું, આને આની સાથે જોડી દેવાનો અને આને આની સાથે જોડી દેવાનો હોય છે. આ રીતે આપણને શું આવે છે? રેખીય આલેખ પ્રાપ્ત થાય છે. આ જે આલેખ તમને દેખાય છે આને કેવો આલેખ કહેવાય? તો કે રેખીય આલેખ કહેવાય છે. હવે આપણે જોઈએ આલેખ તમને શું કહે છે. અહીં આલેખના પ્રમાણો જોવા જઈએ ને તો આ બધું વાંચવાની જરૂર નથી, આપણે ખાલી સમજી લઈએ. ચાલો તેમ છતાં પણ જો આપેલું છે આટલું અગત્યનું છે. જો વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તક એટલી સરસ રીતે તૈયાર કરવામાં આવ્યું હોય ને કે વિદ્યાર્થીઓ જાતે વાંચીને સમજી શકે છે. પણ એના માટે વાંચતા આવડવું ખૂબ જ જરૂરી છે. જો હવે અહીંયા શું લખ્યું છે કે અહીંયા 10 વાગે જે છે સવારના 10 વાગે મહત્તમ તાપમાન હતું. કેટલું તાપમાન હતું? તો કે જો 40 ડિગ્રી સેલ્સિયસ હતું. પછી તો કે સાંજના 6 વાગ્યા સુધીમાં તાપમાનમાં સતત ઘટાડો થયેલ છે. જો આ હવે સવારના 10 વાગે હતું. પછી ધીરે ધીરે તાપમાન શું થતું જાય છે? ઓછું થતું જાય છે અને સાંજના 6 વાગે તમે જુઓ ને તો 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહે છે. હવે જુઓ અહીંયા આપણે એ પણ નોંધી શકીએ શું? તો કે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી જુઓ આ તમે જુઓ આ સવારે 6 છે અને સવારે 10 છે. તો આ બંને વચ્ચે કેટલો તફાવત છે? તો કે આ 37 હતું. પછી 38, 39 અને 40 મતલબ 3 ડિગ્રી સેલ્સિયસ વધી ગયું. તફાવત કેટલો થયો? તો કે 3 ડિગ્રી જેટલો વધારો થયો છે. અહીં 8 વાગ્યે તાપમાનની કોઈ નોંધ કરવામાં આવેલ ન હતી. તેમ છતાં આલેખના આધારે કહી શકશો કે તાપમાન 37 ડિગ્રીથી વધારે હતું. કેવી રીતે? જો હવે ધ્યાનથી સમજો. અહીંયા એમ કીધું છે જો 8 આ થઈ ગયા કેટલા? 6 છે. તો અહીંયા 7 પાસે વચ્ચે આ બંને, અહીંયા 8, આ 9 અને આ 10 છે. બરાબર? તો આપણે શું કીધું? તો 8 વાગે તાપમાન કેટલું છે? જો આ 37 ડિગ્રી છે. બરાબર છે. અહીંયા 37 છે, આ 38 છે. એના કરતા વધારે છે એટલે કેટલું તાપમાન હશે? કે લગભગ 38 કરતા થોડુંક વધારે હશે. તો 37 કરતા તો વધારે જ હશે ને. એ આપણે આલેખ જોઈને કહી શકીએ છીએ. ઉદાહરણ 1 દેખાવ અથવા પ્રદર્શન આધારિત આલેખ. આકૃતિ 13.3 માં આપેલ બે આલેખ વર્ષ 2007 માં જુદી જુદી 10 મેચ દરમિયાન બે બલ્લેબાજ અથવા તો બેટ્સમેન એ અને બી એ બનાવેલ રન દર્શાવે છે. આલેખનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. જો આ આલેખ તમે ધ્યાનથી જુઓ તો કે આ મેચ કેટલી છે? તો કે 1 2 3 4 5 6 7. પહેલા આલેખ સમજી લઈએ. બરાબર છે. જો આ છે કેટલી છે? તો કે 10 મેચ રમેલ છે. બીજું તો કે મેચ દરમિયાન એમને રન કેટલા બનાવેલા છે? તો કે 0 થી લઈને 120 સુધી રન બનાવેલા છે. 120 કોઈ નથી બનાવેલા. હવે જો આમાં તમે જોશો ને તો રેખાઓ અલગ અલગ આપી છે. પણ જો બેટ્સમેન એ કઈ છે? તો કે આ જો તૂટક જે રેખા છે ને કટકાવાળી રેખા એ કોની છે? તો કે બેટ્સમેન એ ની છે. બેટ્સમેન બી ની રેખા કેવી છે? તો કે જો સળંગ છે. દેખાય છે? આ સળંગ છે. એને રન કેટલા બનાવ્યા છે એ વસ્તુ આપણે જોવાની છે. હવે આપણે પ્રશ્નોના જવાબ આપીએ. બંને અક્ષ પર શું માહિતી આપવામાં આવી છે? જુઓ આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે. તો કે એક્સ અક્ષ ઉપર શું આપવામાં આવ્યું છે? તો કે કુલ કેટલા મેચ રમ્યા છે? તો કે 10 મેચ. વાય અક્ષ પર શું આપેલી છે? તો કે મેચ દરમિયાન એમને રન કેટલા કર્યા? જો આ સાઈડમાં લખેલા છે. જવાબ લખીએ. વર્ષ 2007 દરમિયાન રમાયેલા મેચ એક્સ અક્ષ પર દર્શાવેલ છે. જો 2007 દરમિયાન જે મેચ રમાયા તો 10 મેચ રમાયા તે ક્યાં દર્શાવ્યા છે? તો કે એક્સ અક્ષ ઉપર. અને વાય અક્ષ પર દરેક મેચમાં બંને ખેલાડીઓએ બનાવેલા કુલ રન. જો આ વાય અક્ષમાં શું છે? તો કે બંને ખેલાડીઓએ જે કુલ રન બનાવ્યા છે એ દર્શાવેલ છે. પછી બીજું કઈ રેખા બેટ્સમેન એ ના રનનો સ્કોર બતાવે છે? જો અહીંયા લખેલું છે જો ટપકાવાળી જે છે ને તૂટક રેખા. બરાબર છે. બેટ્સમેન એ દ્વારા બનાવવામાં આવેલી આ રેખા રનના આલેખને તૂટક રેખા વડે દર્શાવેલ છે. તૂટક એટલે જો કટકાવાળી રેખા છે એને દર્શાવેલ છે. ક્યાં લખેલ છે? ઉપર લખેલ છે. જો આવું અહીંયા ઉપર ન લખેલું હોય ને આ અને આ આપણને ખબર પડી શકે નહીં. આ બાબત આલેખમાં ઉપરની બાજુએ પહેલેથી જ દર્શાવેલ છે જેથી કરીને એને સમજી શકાય. 3 વર્ષ 2007 માં કઈ મેચમાં બંને બેટ્સમેને સરખા રનનો સ્કોર કર્યો હતો? જો બંનેના સરખા તમે જોશો ને તો જો અહીંયા છે. દેખાય છે?
જો આ બંને રેખાઓ જો તૂટક રેખા અહીંયા ભેગી થઈ જાય છે અને જે સળંગ રેખા છે એ પણ ભેગી થઈ જાય છે. તો ચોથી મેચ, જો આ ચોથી મેચ છે ને, અહીંયા ચોથી મેચ છે. ચોથી મેચ દરમિયાન બંને બેટ્સમેને સમાન રન અર્થાત 60 રન બનાવેલ છે. બંને આલેખ આ બિંદુ પર ભેગા થતા હોવાથી એમ કહી શકાય. કેમ? તો કે આ તૂટક રેખાવાળો આલેખ અને આ સતત રેખાવાળો આલેખ જે છે તે અહીંયા ભેગા થાય છે, એટલે કહી શકાય કે બંને ચોથી મેચમાં સમાન રન બનાવેલા છે. 4. બંને બેટ્સમેનમાંથી કોણ વિશ્વાસપાત્ર છે? શા માટે તમે આમ નિર્ણય કર્યો? હવે બંને બેટ્સમેનમાંથી સારો બેટ્સમેન કયો છે? વિશ્વાસપાત્ર મતલબ દર વખતે સારા રન કરે, અને એવો નિર્ણય શા માટે કર્યો? એનો જવાબ આપણને આપેલો જ છે પાઠ્યપુસ્તકમાં. બેટ્સમેન એ એક મેચમાં સૌથી વધુ રન બનાવ્યા છે, પણ ઓછા રનના ખાડા પણ આલેખમાં જોવા મળે છે. જો બેટ્સમેન એ જો અહીંયા કેટલા છે, તો કે 110 થી અને 120 ની વચ્ચે છે, એટલે 115 રન બનાવ્યા છે, બરાબર છે. પણ જો એ તો દેખાય જ છે, એટલે આપણે એમ કહીએ પહેલા કે ભાઈ બેટ્સમેન એ સારો છે, પણ જો આ ખાડા કેટલા છે, જો આ ખાડો અહીંયા શૂન્ય ઉપર આઉટ થઈ ગયો, પાછો ખાડો આવી ગયો, પાછા બનાવ્યા, પાછો ખાડો, ફરીથી શૂન્ય ઉપર આઉટ થયો. તો તમે જોવા જાવ ને તો કહેવાય ને કે આ ખાડા જે છે બેટ્સમેન એનું સાતત્ય નથી. મતલબ કહેવાય કે ક્યારેક હાલી ગયો તો ઉડજુડિયો બેટ્સમેન કહેવાય, હાલી ગયો તો 100 રન બનાવે, નો હાલે તો 0 માં આઉટ થઈ જાય, એવી છે. જ્યારે બીજી તરફ બેટ્સમેન બી એ કોઈ મેચમાં 40 થી ઓછા રન કર્યા નથી. જો આ બેટ્સમેન બી છે, તો અહીંયા કેટલા છે? 40 છે, પછી 50, 60, પછી કેટલા છે? તો કે 40 ને 50 વચ્ચે 45. અહીંયા કેટલા છે? 45 છે. અહીંયા કેટલા છે? 100 છે. અહીંયા કેટલા છે? 60 છે. અહીંયા 50, અહીંયા કેટલા છે? 55 છે. તો તમે જો 40 થી નીચે ક્યાંય રન કર્યા નથી. આમ છતાં તેનો મહત્તમ સ્કોર 100 રન છે. મતલબ વધુમાં વધુ એને કેટલો સ્કોર કરેલો છે? 100 રનનો છે. જે બેટ્સમેન એ ના 115 રન કરતા ઓછો છે. જો બેટ્સમેન એ કેટલા કર્યા છે? તો કે અહીંયા 115 કર્યા છે. ઉપરાંત ખેલાડી એ 2 મેચમાં 0 રન સાથે આઉટ થયેલ છે અને 5 મેચમાં 40 થી ઓછો સ્કોર કરેલ છે. જો હવે બેટ્સમેન એ છે, જો ત્રીજા મેચમાં અને 9મા મેચમાં 0 રન સાથે આઉટ થયેલ છે. બીજું 5 મેચની અંદર એને 40 થી ઓછો, તો કે જો પહેલા મેચમાં, 5મા મેચમાં, પછી 7મા મેચમાં, અને તમે જોવા જાવ ને કે આ 9મા મેચમાં એને શું કર્યા? 40 થી ઓછા રન બનાવેલા છે. તેને કારણે ખેલાડી એના આલેખમાં ઘણા મોટા ઉતાર ચઢાવ છે. તેની સાપેક્ષે ખેલાડી બીની રમતમાં વધુ સાતત્ય હોવાથી તે વધુ વિશ્વાસપાત્ર. જો આવું આપણે ન જોઈએ કે ક્યારે હાલી ગયો તો હાલી ગયો, હોમાંથી હો લઈ આવે, નો હાલ્યો તો મીંડું ના, એવું ન હોય ભાઈ. થોડાક ધીરે ધીરે હાલવાનું, પણ સતત હાલતું રહેવું જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ કેવું, જયારે રેસની શરૂઆત થાય ને, તમને ખબર હોય તમારી નિશાળમાં જયારે રેસ કરતા હશે રમત દિવસના દિવસે, તો ઘણા વિદ્યાર્થીઓ શરૂઆતમાં જ ભાગી જાય, થોડોક પહોંચે એટલે થાકી જાય, પછી બે જાય. એવું ન હોય, તમારે સતત દોડતું રહેવાનું છે. ભલે થોડુંક ધીમે દોડો, પણ સતત દોડતા રહેવાનું છે. એવી જ રીતે અહીંયા પણ જે છે બેટ્સમેન બી જે છે તેની રમતમાં સાતત્યતા દેખાય છે. ઉદાહરણ 2. એક કાર શહેર પી થી શહેર ક્યુ તરફ યાત્રા કરે છે. જો આ એક કાર છે, તો આ શહેર પી છે અને આ શહેર ક્યુ છે. તો કે અહીંથી આવી રીતે યાત્રા કરે છે. બંને શહેર વચ્ચેનું અંતર કેટલું છે? તો કે 350 કિલોમીટર. જો આ કિલોમીટર આપેલા છે, તો કે આ 0 કિલોમીટરથી શરૂઆત કરશે અને 350 કિલોમીટર સુધી જશે. હવે આકૃતિ 13.4 માં આપેલ આલેખના જુદા જુદા સમયે કાર અને શહેર પી વચ્ચેનું અંતર આપેલ છે. જો આ 8 વાગે, 9 વાગે અલગ અલગ સમય છે, બપોરના 3 વાગ્યા સુધી. આ આલેખનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. જો કે પ્રશ્નોના જવાબ આપણને પાઠ્યપુસ્તકમાં આપી દીધા છે, તેમ છતાં આપણે એને સમજવાની જરૂર છે. જો બંને અક્ષો પર કઈ માહિતી આપવામાં આવી? તો કે એક્સ અક્ષ ઉપર સમય આપવામાં આવ્યો છે અને વાય અક્ષ ઉપર કે કાર દ્વારા કહેવાય કે યાત્રા જે કાર છે આપણી, એને કેટલું અંતર કાપવામાં આવેલું છે એ માહિતી દર્શાવવામાં આવી છે. એક્સ અક્ષ પર સમય દર્શાવેલ છે, વાય અક્ષ પર શહેર પી થી કારનું અંતર દર્શાવેલ છે. વાય અક્ષ જે છે તે ક્યાં છે? તો કે આમ દૂર છે, અંતર કિલોમીટર દેખાડેલ છે, અંતર દેખાડેલું છે. બીજો જોઈએ, કારની યાત્રા ક્યારે અને ક્યાંથી શરૂ થઈ? તો જો કારની યાત્રા પી થી શરૂ થઈ અને ક્યારે શરૂ થઈ? તો કે 8 વાગે શરૂ થઈ છે. કાર શહેર પી થી યાત્રાની શરૂઆત સવારે 8 વાગ્યે કરે છે. 3. પ્રથમ 1 કલાકમાં કાર કેટલી દૂર ગઈ? જો 8 થી 9, આ 1 કલાક થઈ ને, તો કેટલા કિલોમીટર ગઈ? તો કે જો આ કિલોમીટર છે, તો કે 50 કિલોમીટર ગઈ. અહીંયા કાર કેટલી ગઈ છે? તો કે 50 કિલોમીટર દૂર ગઈ છે. પ્રથમ કલાક દરમિયાન કાર 50 કિલોમીટરનું અંતર કાપે છે. આ બાબત આ સરળ સમજી શકાય છે, કારણ કે સવારે 8 વાગે, જો સવારે 8 વાગે પી ઉપર હતી અને 9 વાગે તો કે 50 કિલોમીટર દૂર, આ 9 વાગે અહીંયા છે એનો બિંદુ બીજું. તો આકૃતિમાં તેથી કહી શકાય કે પ્રથમ કલાક દરમિયાન એટલે કે 8
AM અને 9 AM ની વચ્ચે કાર દ્વારા 50 કિલોમીટરની યાત્રા થઈ છે. પછી જો હવે તમે મને કહો 9 થી 10 માં કેટલા કિલોમીટરની છે? તો કે 50 થી લઈને 150, એટલે 50 થી 150, 50 થી 150 છે. તો એનો મતલબ શું થયો? 50 માં કેટલા ઉમેરીએ તો 150 આવે, તો 50 માં 100 ઉમેરો તો 150 આવી જાય. તો 150 મતલબ 100 કિલોમીટર એને 1 કલાકમાં, શરૂઆતમાં 50 કાપ્યા, પછીના કલાકમાં એને 100 કિલોમીટર અંતર કાપ્યું છે. જો કે એ પૂછ્યું નથી. પછી ચોથું, 2 કલાક બાદ અને 3 કલાક બાદ કાર કેટલા દૂર પહોંચી? જો 2 કલાક, પહેલો કલાક અને બીજો કલાક, તો કે પહેલા કલાક બાદ 150 કિલોમીટર બરાબર છે, અને 3 કલાક એટલે 11 વાગે 200 કિલોમીટર દૂર પહોંચી. કાર દ્વારા કપાયેલ અંતર બીજો કલાક એટલે કે 9 થી 10 દરમિયાન કેટલું? 100 કિલોમીટરનું અંતર કપાણું છે. ત્રીજો કલાક તો કે 10 થી 11 વાગે 50 કિલોમીટર. જો આ 10 વાગે છે, આ 10 વાગે ક્યાં છે? તો કે 150 છે. 11 વાગે ક્યાં છે? તો કે 200 છે. તો 150 થી 200 જવામાં કેટલા ઉમેરવા પડે? 50 ઉમેરવા પડે. તો 50 નું અંતર કપાયેલ છે. પાંચમું, શું પ્રથમ 3 કલાકની ઝડપ સરખી રહી હતી? આ તમે કેમ જાણ્યું? જો પ્રથમ 3 કલાક એટલે 8 થી 9 1 કલાક, 9 થી 10 2 કલાક ને 10 થી 11 3 કલાક. શું આ ઝડપ સરખી છે? ના, ઝડપ કેવી છે? વધતી જાય છે. જો બરાબર છે. હવે જો એ આપણને ક્યાંથી ખબર પડે? ગ્રાફ જોઈને ખબર પડે, મતલબ આલેખ જોઈને. બીજું, પ્રશ્ન 3 અને 4 પરથી. તો કે જો પ્રશ્ન 3 માં શું જવાબ આપ્યો છે? તો કે પહેલા 1 કલાકમાં 50 કિલોમીટર આપ્યું, પછી તો કે બીજા કલાકમાં 100 કિલોમીટર અને ત્રીજા કલાકે 50 કિલોમીટર. આમ અલગ અલગ એને અંતર કાપેલું છે. એટલે બીજો અને ત્રીજો, મતલબ ત્રીજો અને ચોથો જવાબ જોઈને પણ આપણે આનો જવાબ આપી શકીએ છીએ. છઠ્ઠો પ્રશ્ન, શું કાર કેટલાક સમય માટે કોઈ સ્થળે ઊભી રહેલ છે? તમારા જવાબનો તર્ક આપો. જો હવે જો આ 11 વાગે કાર છે ને એ 200 કિલોમીટર પહોંચી. પછી જો આ ગ્રાફ જે છે, આ રેખા કેવી થઈ ગઈ? તો કે સાઈડમાં થઈ ગઈ છે, બરાબર છે, મતલબ સીધી બની ગઈ, બરાબર છે. હવે જો આ રેખા જ્યારે સીધી થઈ જાય એનો મતલબ સમય, તો જો સમય આગળ વધે છે, 12 વાગી ગયા, પણ ગાડી કોઈ અંતર કાપતી નથી. કાર અંતર નથી કાપતી, મતલબ એક જ જગ્યાએ ઊભી રહેલ છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે કાર સવારે 11 અને 12 વાગ્યે પણ પી શહેરથી 200 કિલોમીટર, જો 11 વાગે જોશો ને તો 200 કિલોમીટર પી થી દૂર, 12 વાગે તો કે જો આ 200 કિલોમીટરની જ રેખા છે, તો 200 કિલોમીટર જ હતી. અર્થાત કાર દ્વારા કપાયેલ અંતર આકૃતિમાં સમાનતાથી રેખા દ્વારા દર્શાવેલ છે. આ બાબત પણ એ સૂચવે છે કે આ સમય દરમિયાન કાર યાત્રા કરતી નથી, કાર સ્થિર છે, મતલબ એક જગ્યાએ ઊભી છે. જો અહીંયા સુધી એક જગ્યાએ ઊભી હોય તો એમ પણ સમય થોડો રોકાય, સમય તો આગળ જ વધતો રહેવાનો છે. હવે સાતમો પ્રશ્ન, કાર ક્યારે શહેર ક્યુ પહોંચશે? જો કેટલા વાગે છે? જો આ ક્યુ છે, અહીંથી નીચે લઈ લ્યો એટલે ખબર પડે. તો કે કાર બપોરે 2 વાગે શહેર ક્યુ પહોંચવાની છે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જો તમે નવા હોય તો અમારા ચેનલને જરૂરથી લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો.